બીજા આટલી મહેનત ન કરે. આ ભજનના પ્રેમી હોય કરે, ભજનના પ્યાસી આત્મા હોય એ સાંભળવામાં મહેનત, આમાં સાંભળવામાં મહેનત પડશે તમને. ખાલી ગાવા મહેનત પડે એમ નહીં, તમને સાંભળવામાં મહેનત પડે. હું કહે, હું કહેવા માંગે, ન્યા રહેવું પડે તમારા, હટાય નહીં. ભજનમાં તો સાંભળવામાં મહેનત છે, આમાં બેહું હાંકડી મોકડી એક મહેનત છે. ઘણી વાર નો બેહી કે આપણે સોફેથી ગાડી અને ગાડીથી ખુરશી, ભજનની એક તમારી પણ મહેનત છે. અમારી કરતા તમે મહાન છો. તમારી શ્રવણ ભક્તિ છે, અમારી તો કીર્તન ભક્તિ. રાજી રાખી ભગવાનને, કાલાવાલા કરી તમને બધાને રાજી કરી એટલે મારો ભગવાન રાજી. ભગવાનને જોયા નથી કૃપાલસિંહ બાપુ, પણ તમે બધા રાજી થઈ ગયા એટલે અમારો રામ રાજી થઈ ગયો, અમારો સંકટ મોચન હનુમાન દાદો રાજી થઈ ગયો, અમારા બાપુ રાજી થઈ ગયા. તમે બધા રાજી એટલે ભગવાન રાજી. બસ આજ ભગવાન. અને એને ગોતવા નહીં જવા. બાપુ કેમ બેહી ગયા એમ બેહી જાવ એટલે એ આપણને ગોતી લે. એ શક્તિ એનામાં છે, આપણામાં એ શક્તિ એને આપણે ગોતીએ કે એ શક્તિ આપણામાં નથી. આપણે તેનું ભજન કરીએ ક્યાંક બેહી જઈએ ને તો એ આપણને ગોતી લે. એક ફકીર ઓલિયા પુરુષ બંદગી કરે છે, ત્યાંથી બે ફરિશ્તા, ખુદાના ફરિશ્તા નીકળ્યા, રોકાણા, પાણી બાણી પીધું, ઓળખ કાઢી તો કીધું ભાઈ તમે ઓળખ રેવાય દો, આ વ્યવહાર બરાબર છે, આપણે પાણી પીને સત્સંગ કરી બરાબર છે, ઓળખ કાઢો. કે પ્રભુ ઓળખાણ કરતો તમારે દેવી જ પડે ને, તમે કોણ છો, ક્યાંથી આવો? કીધું અમે ખુદાના ફરિશ્તા છે, આત્મા લેવા આવી, જીવ લેવા આવી. એ કાયમ ખુદા મળે? હા. તો ખાલી મારા વાત એટલું પૂછતા આવજો ને, હું અહીં બેઠો છું, ભજન કરું છું, બંદગી કરું છું, એને મંજૂર છે કે નથી? કોઈ વાંધો નહીં. દરબારમાં ગયા ખુદાના, કીધું માલિક એક ફકીર એક ઓલિયા બેઠા છે અને તમારું ભજન કરીને બંદગી કરે છે, આપને મંજૂર છે? ભગવાને ખુદાએ હામો જઈને કીધું કે નહીં, મને મંજૂર નથી. ફરિશ્તા નિરાશ થઈ ગયા, આવ્યા મૃત્યુ લોકમાં પાછા. ફકીરને મળ્યા, ઓલિયાને મળ્યા. ઓલિયાએ બે હાથ જોડ્યા, પ્રભુ હું સમાચાર લાવ્યો? ખુદાએ શું કીધું? ભગવાને શું કીધું? કે ખુદાએ તમારી બંદગી ના મંજૂર કરી છે. ના મંજૂર. અને નાચવા માંડ્યા બાપુ. અમારા બાપુ નાચે ને એમ નાચવા માંડ્યા, કૂદવા માંડ્યા. અરે બાપુ ના પડે તોય નાચો? કે હા. કેમ? કે એને ખબર તો છે ને હું ભજન કરું છું, એટલું ઘણું કે મંજૂર હોય કે નહીં મારે એ નથી જોવું. એને ખબર છે ને હું અહીંયા ભજન કરું છું, અહીં બેઠો છું, એની બંદગી કરું છું, ખબર છે ને. બસ મારા માટે એટલું ઘણું છે. મહાપુરુષ ઓલિયા પુરુષ દાદુ સાહેબ થઈ ગયા. દાદુ સાહેબ, દાદુ દયાળ. એમના શિષ્ય હતા રજબ સાહેબ, જેવા હોથી સાહેબ એવા રજબ સાહેબ. રજબ અને યુવા અવસ્થા, પણ ગુરુજીનો પાકો બંધો, ગુરુજીનો પાકો બંધો. યુવાન અવસ્થા અને લગ્ન આવ્યા એના. કીધું ને હાથે મીંઢોળ ને કેસરિયા જામા. આપણે જેમ લગ્ન ને શણગારીએ ને, આપણે વરાજો શણગારી ને બાપુ, એમ એમાં મરે તો મયત ને શણગાર્યો, વરાજાની જેમ શણગાર્યો. એમ બરાબર લગ્ન આવ્યો, શાદીનો સમય આવ્યો રજબ સાહેબ નો. અને ગુરુજી યાદ આવ્યા, બધી વાત સાચી, પણ પેલા ગુરુજીને વંદન કરતો આવું, પછી શાદી કરું. ગુરુજી પાસે ગયા, ખાલી દાદુ સાહેબ પાસે. દાદુ સાહેબ ધ્યાનમાં બેઠા છે. આવીને રજબ સાહેબે કીધું, બાપુ બંદગી, બંદગી સાહેબ. આંખ ખોલી દીધી રજબ. અરે બેટા રજબ. હા બાપુ. તેને ચહેરો બાંધેલો, માથે મોડ, ચહેરો. લગ્ન હતા પોતાના, શાદી હતી. નાનો ભાઈ ભેગો પગે લાગવા આવેલા. એમાં દાદુ સાહેબ કીધું, રજબ ઓ ક્યાં હે? આ બધું શું છે? એમ બાપુ મારી શાદી. અરે રજબ એક તો સાક્ષી બોલ્યા કૃપાલસિંહ બાપુ, ન્યા ચહેરો ઉતાર નાખ્યો. रजब तूने कर दी गजब, रजब तूने कर दी गजब, आया था हरि भजन के लिए चला न। रजब तूने कर दी गजब, सिर पे बांधा मोड़, शेरो सिर पे बांधा मोड़, आया था हरि भजन के लिए चला नरक की ओर।
કે બાપુ હું કયો તો હા બેટા તો આ ચહેરો ઉતાર્યો નાના ભાઈને પહેરાવી દીધો જા તું હવે શાદી કરી આવી હું તો અહીં બાપુ ભાઈ બેઠો છું આ રજબ સાહેબ એવા આપણા હોથી સાહેબ એવા આપણા યુગ પુરુષ તો કહેવાય અને આપણા સંત પુરુષ મહાપુરુષ ઓલિયા પુરુષ આપણે હોથી સાહેબને યાદ કરવા છે હોથી સાહેબને યાદ કરવા છે હોથી સાહેબ એમની વાણી બાપાની મજા હાલમાં કોઈ સમય જાઓ બાલંબા નેક નામની બાજુમાં બાલંબા મજાર છે ત્યાં પણ કેવું ભજન ને કેવી ફકીરી એ ભજન કેવું આપણે અહીંયા પૂજ્ય બાપુ આપણે ઋષિગીરી બાપુ કૃપાલસિંહ બાપુ પૂરી સગવડ આપે છે આપણને પૈસા આપે છે માન આપે છે સન્માન આપે છે રોટલો આપે છે ચા પાય છે બેહવાનું આસન આપે છે આપણા હોથી સાહેબે આ 90 પડે ને 90 એની નીચે ઊભીને 12 વર્ષ ભજન સાંભળ્યા જગ્યામાં આવવાની મનાયા હતી હોથી સાહેબને કેમ કે આભણસટનો જમાનો અને મોરાર સાહેબ ના એમના ગુરુ મહારાજ મોરાર સાહેબ ગુરુ પલ મે દે આ મોજ છે દમ લગાવ્યો અને મોરાર સાહેબ બોલ્યા વચનો મુખથી નીકળી ગયા હે ત્રિકમ સાહેબ કે બોલો સાહેબ કે જો આ સમયે મારી હામો કોઈ આત્મા આવી જાય ને તો એને હું નિહાલ કરી દઉં આટલી મોજમાં મહાપુરુષ આવી ગયા કોઈ પણ આત્મા હોય ગૌત્યાર હોય બ્રહ્મત્યાર હોય શ્રી અત્યાર હોય બાળ અત્યાર હોય કર્મનો ભરેલો હોય પાપનો ભરેલો હોય પણ મારી હામો આવી જાય ને મારી દ્રષ્ટિમાં પડી જાય એને નિહાલ કરી દે એટલા મુખમાંથી શબ્દો છૂટવા અને હોથી સાહેબને પાણી પીને બહાર બરાબર નીકળવા અને દ્રષ્ટિ કરીને જોયો તો ઓળખી ગયા ઓહ તો શિકારીનો દીકરો હોથી અને હોથી પણ ઓળખ્યા તો સદગુરુ મોરાર સાહેબ મોરારો વાઘેલા દરબાર હતા બાપુ ભાવ એના માં એમના ગુરુજી બન્યા માં ભગવતી એમના જનેતા રવિ સાહેબ એમને થરા રવિ સાહેબ ગયા પધરામણીમાં મોરાર સાહેબ ને આ ભાઈ આપણો દીકરો છે ને એવડી ઉંમર મોરાર સાહેબ ને અને ગમી ગયા રવિ સાહેબ ને રવિ સાહેબે શું કીધું ના માતા પિતાને ખબર તમારો મોરાર આપો ને મને તો માતા પિતા કીધું બાપુ તમારો દીકરો છે કે એમ નહીં મારે ને ભેળો લઈ જાવો તો એ જનેતા છે ને માં છે ને પેલા ગુરુ છે ઉભા થઈ ગયા માં ઉભા થઈને કીધું બાપુ મને એક વચન આપો મારો મોરાર આપી દઉં બેટા મારું વચન છે બોલ તો મારા મોરાર માંથી બીજી માં નો થવી જોઈએ બાપુ એનો જન્મ ક્યાંય નો થવો જોઈએ લઈ જાઓ મોરાર ને લઈ જાઓ એ મોરાર સાહેબ હાલમાં ખંભાળિયા જાયજો દર્શન કરજો હામાં ગુરુ જીવતા તો ભેગા રહ્યા પણ સમાધિમાં હામાણા બાપુ અમે રવિ સાહેબ અહીંયા મોરાર સાહેબ બેની વચ્ચેની જગ્યા છે હાલમાં લાખો માણા ભેગા થાય કરોડો માણા એ જગ્યામાં કોઈ આડું ઉતરી નો કેવાલા હજી લગી હાલમાં આમથી દર્શન કરો તો આમ બે સમાજી ના થાય આમથી કરો તો આમ એ ખાલી જગ્યા જે રહી ગઈ ને એમને મનામત જગ્યા છે એ સદગુરુ મોરાર અને જોયા હોથી ને જોયો કે બેટા હોથી હા બાપુ સાહેબ બોલો બોલો બેટા અહીંયા આવો પાસે બેસી જા અહીંયા આવો અરે બાપુ મુસ્લિમ શું આપ તો મને જાણો છો ખબર છે મને પણ અમે સાધુ છીએ અમારે કાંઈ ન હોય અહીંયા નજીક આવ આલે ચલમ દમ પાણી લગાવ અરે બાપુ હું કોઈ દી દમ મારતો નથી દમ પીતો ચલમ પીતો નથી અરે બેટા સાધુનું માન રાખ આવ્યા હોથી સાહેબ નજીકો દમ લગાવી કૃપાલસિંહ બાપુ અને કીધું ગોલી જોડીમાં હું છે બેટા તો બાપુ કાંઈ નથી લાય કાંઈક બકાલા જેવું છે લાય અને જોડી અંબાવ્યો હા જોડીમાં જાગીર એને કોઈ આંબે નહીં અમીર જોડી અંબાવી અને જ્યાં જોયું ને બાપુ ત્યાં મરેલા સસલા તેતરો પકડીને બહાર કાઢ્યા મોરાર સાહેબ સસલાની માથે હાથ ફેર્યો બેટા આને મરાય આ તો પશુ છે આની સેવા કરાય માથે હાથ ફેરે સસલું થાય ભાગતું બાપુ તેતર માથે હાથ ફેર્યો ને તેતર થાય ઉડતું એમ નજર ખેલ જોઈ ગયા અને દમ લાગી ગયો ને પાગલ થઈ ગયા ગુરુના ઘરમાં રમત જોઈ એવી
સંતોનો ખેલ જોઈ ગયા અને પાગલ થઈ ગયા અને ન્યાલ કરી દો, દયા કરી દીધી. ત્રિકમ સાહેબ મોરાર સાહેબે સામું જોયું ને એમાં ન્યાલ કરી દીધા. બહુ આશીર્વાદ નહીં, સંતો સામું જોઈ જાય દયા કરી જાય બસ છે વાલા, એ જ આશીર્વાદ છે. રાજી રહેવા જોઈએ તમારી માથે, સંત રાજી રહેવા જોઈએ, સાધુ રાજી રહેવા જોઈએ, માત પિતા રાજી રહેવા જોઈએ, ગુરુ રાજી રહેવા જોઈએ. હાથ મૂકી તો એમને ખાલી દ્રષ્ટિથી ન્યાલ કરી દે. અને અહીંયા એના બાપને ચિંતા થઈ, સિકંદરને મારો દીકરો શિકારે ગયો, હજી નથી આવ્યો. પાછળ બે માણસો મોકલ્યા, ખંભાળિયાની સીમ ખૂંદી. વાડી વિસ્તારમાં બે ભાન અવસ્થામાં હોથી પડેલા, બથમાં નાખીને એવા નામ ભૂવા હાકીમો વહી દો. બધા અટકળ બાંધવા માંડ્યા. ચોકીમાં પગ પડી ગયો, વરગાડ થઈ ગયો, ભૂત વેરી ગયું, પડછાયામાં આવી ગયા. એવું કાંઈ નહોતું. અહીં તો લેર લાગી ગઈ હતી. ઓલી લેર ની વાત કરતા ને, એ લેર અલગ, આ લેર અલગ. હજી એક લેર આવે છે, હજી એક લેર આવે છે. આ લેર અહીંયા હાલે છે, કોઈ લેર આમાં કામ ન કરે. આ સંતોની લેર છે ને, એમાં કોઈ લેર બીજી હાલે જ નહીં. ભાગ કાળીંગા ભાગી જા, તને દેવંગી બાપો મારશે. કોરોના હું કાળને પણ કહી દે ભાગ. મોરાર સાહેબે કીધું તો, મોરાર સાહેબે 20 મહિના 6 તો મોરાર મહિના 12. કાળને કીધું જા 12 મહિને પાછો આવજે. આ સંતોની મોજ છે. નજીક રહેવાથી બધું પ્રાપ્ત થાય છે. સાધુથી બહુ નજીક રહેવું. અને આ સમય અટાણ તો હાવ ખાસ. સતયુગ હતો, ત્રેતા હતો, દ્વાપર હતો, એ વસ્તુ અલગ હતી. કલિયુગમાં સાધુડા માત પિતા સિવાય સેટા જાતા જ નહીં, મરી ગયા. સંતો, ગુરુ મહારાજ, માત પિતા, સેવા, સમરણ, એનાથી નજીક રહેવું એટલે જામી ગયું. એટલે સ્વા બાપાને લખવું પડે, નામ વાળાને નહીં નડે. જેની પાસે નામ છે ને કાંઈ સમરણ, સેવા, ભક્તિ, ભજન, એને કાંઈ નહીં થાય. બાકી હાવ કોરે કોરાય છે ને, ત્યાં તો કોરોના ભોગી જાય. કોઈ વાતે નો સમજતા હોય, ધર્મમાં નો સમજે, ભજનમાં નો સમજે, પુણ્યમાં નો સમજે, દયામાં નો સમજે, તો ત્યાં નો પોગે. એટલે ધર્મથી નજીક રહેવું, સંતોથી નજીક રહેવું. અને મોરાર સાહેબે દયા કરી અને હોથીને નેક નામ લઈ આવ્યા. અટકળ બાંધવા માંડ્યા. એવું કાંઈ હતું નહીં. પછી ધીમે ધીમે હોથી સાહેબ એક ઓરડામાં પૂરી રાખતા, બે ભાન થઈ ગયેલા. એનો બાપ સિકંદર વારંવાર સમજાય, બેટા હોથી આપણી જમાતના માણસો છે, આપણે નાત બારા મૂકશે, તું હરિજન સમાજમાં ભજનમાં જામાં, હરિજન સમાજ ભેગી બેઠક કરીમાં. અને એક સમય એમાં ઘટના ઘટી વાળા વાયક લીધું, રામદેવજી મહારાજ નું વાયક લીધું, અથોથ વાયક લીધું. એના બાપો જોઈ ગયો, જમાતના માણસો જોઈ ગયા. એના બાપને કીધું સિકંદરને કે તારા દીકરાને વારંવાર સમજાવી છે, તોય હરિજન સમાજમાં જાય છે. આજે પાછો વાયક લીધું છે, હવે તને નાયતબાર મૂકવામાં આવશે તમને. અને એક કટોરે કમલ ખોલ્યું ના બાપે, એક કટોરો કે ઓથી આ કરતા હું અમલ પીને મરી જાઉં બેટા. હવે નાયતબાર આપણને જો મૂકશે. છેલ્લી વાર બાપાએ કે જાઓ નાતને સમજાવતા હો, પ્રેમથી સમજાવો, જાઓ નાતને. કટોરો અમલનો મૂકીને એનો બાપ સમજાવાઈ ગયો ને વાહેથી હોથી કટોરો કમલ પી ગયા. હું જ વહી જાઉં, આ દુનિયા છોડી, મારો વાંધો છે તો હું વહી જાઉં. એક કટોરો કમલ પીધું. એનો બાપ જમાતમાં ગયો, બે હાથ જોડ્યા, ભાઈ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. ઘરે આવ્યા તો એક કટોરો કમલજીને ઘોળ્યું હતું, હોથી પી ગયા. અને હોથી સિકંદર સુમરો બહાર બેઠો છે, અંદર હોથી બે ભાન અવસ્થામાં પીડ્યા છે. મધરાત થઈને રાતનો ગજર ભાંગ્યો અને ઉપરથી અવાજ આવ્યો, વેરાગ લાગ્યો ગુરુની વાટડી, હાલો જાય હરિજનની હાટડી. ઉપરથી અવાજ આવ્યો અને એના બાપે સાંભળ્યો. બે દીકરાઓને કીધું, એ છોકરાઓ આ કોણ ગાય? આપણો હોથી લાગે, આવા તો હોથી નો લાગે. અરે બાપુ, હોથી તો ઓરડામાં છે, એ કટોરો કમલ પીને હોતો છે. અરે બેટા જાઓ તો ખરા, જોવો તો ખરા. વાલા જ્યાં જોયું ને, ખોળામાં એક તારો પીડ્યો છે અને અલા હો નબીજી રામ રહીમ એક કરી જાણો, સમૃ તો સુધરે મનખા મેરા, તુહી નબીજી, તુહી નબીજી. છોકરા જોઈને અચરજ પામી ગયા. ઓહો, ઓરડામાં હોથી, અહીંયા હોથી, આ છે હું. આવ્યા સિકંદર બાપુ, બાપુ હા આપણો હોથી ગાય એમ. તો ઓરડામાં છે કોણ? ન્યા જો તો ન્યાય હોથી.
હરિજન સમાજમાં જો તો હોથી અને એના બાપને ક્રોધ આવ્યો, ડાંગ લીધી, હાથમાં કડિયારી લાકડી કાચોની ખેર નથી અને આ તો મારો દીકરો જાદુગર બની ગયો છે, બે બે રૂપ ધારણ કરવા માંડ્યો છે, આજ એની ખેર નથી અને ડાંગ લીધી હાથમાં. હરિજન સમાજમાં જ્યાં ભજન ગાતા હતા ત્યાં આમ બાવડું પકડ્યું ને આમ ઊભા કર્યા તો અગ્નિને અડાઈ ગયું. અગ્નિને અડાઈ જાય ભાઈ, અગ્નિને અડી જાય ને, સાઈ નડી અને ભૂલ માંડીને તોય બળી. અગ્નિનો સ્વભાવ છે, હરિનામનો સત્યનો એવો સ્વભાવ છે, તમે સાઈ નડો તોય ભલે અને ભૂલમાં અડો તોય ભલે, પ્રેમથી રામ નામ સાંભળો તોય ભલે અને કભાવથી સાંભળો તોય ભલે, એ ઉગે 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 ને ઉગે. ફાઇનલ છે. બધું જગતમાં નષ્ટ થઈ જાય, બધું આખું. માં ગંગા સીધે કીધું મેરું ડગે મંડળાનું ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એમ બધું થઈ જાય પણ ભજન નષ્ટ ન થાય વાલા. તમે ભજન સાંભળ્યું હોય તો નષ્ટ નહીં થાય, ભજન ગાયું હોય તો નષ્ટ નહીં થાય અને ભજન કર્યું છે તો નષ્ટ નહીં થાય. યુગો લગી ભેગું આવે, યુગો લગી. એક વાર નામ નામ સાંભળી લઈ, ગાઈ લઈ. અહીંયા ઓથી સાહેબ એડ્યા ને એના બાપને 80-85 વર્ષ ત્રિકાળ જ્ઞાન થયું, ત્રિકાળ જ્ઞાન ઓળખી ગયા. એ મારા નાથ પગ પકડ્યા હો કરવાના, મારા નાથ તમે પ્રભુ દ્વારકાધીશ હતા, દ્વારકાધીશ. ઠાકર પોતે ઓથીનું રૂપ લઈને ભજન કરતો હતો. વચન આપ્યું હતું, વાયક પાળવા આવ્યા હતા. વાયક ઓથીએ વાયક લઈ લીધું હતું. એ વાયકને વધાવવા માટે, વાયકને લાજ રાખવા માટે ઠાકર કાળિયો ઠાકર આવી ગયો, આવી ભજન કરે છે ઓથીના રૂપમાં. શું કે
ભજન મંડીમાં પ્રેમથી તાલી થોદાવાલા આ મંડળી છે ભજન મંડળી એટલે મહેનત તો ભજન મંડળી જ કરે છેલ્લે ઠાકરની ધૂન કરી લઈ ત્યારબાદ વાણીને થોડીક સુખરાંતિ આપશો અને બાપુએ પ્રેમથી બધાય હાટુ માટે નાસ્તાનો બંદોબસ્ત કર્યો પ્રેમથી જે કાંઈ હાલે નાસ્તો પાણી કરજો આ તો સંતોની મોજ છે વાલા કાયમ માટે આવી મોજ એક તો જે વાત કરીને એ વાત બહુ મોટી વાત થઈ 360 થી ભજન કરવા કોઈ 2 દી રાખે કોઈ 3 દી રાખે કોઈ 5 દી રાખે કોઈ 7 દી રાખે 8 દી રાખે એક એવા મહાપુરુષ નીકળ્યા કીધું કે નહીં ઈચ્છા તો થઈ અંદરથી જે ભાવના થઈ ને એ સંકટ મોચન દાદો બાબાની પૂરી કરે અને કદાચ બાપુ 360 થી ભજન રાખે ને તો હવાયા ભજન થયો બધા આરાધકો આપણા ગુજરાતના બધાય પ્રેમથી ધીમે 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 બધાય વાણી પવિત્ર કરે અને સાચું તો ધન જ આપણું આસન વાળા ઓમ ભાવની ખાલી પ્રેમના ભજન બાપુ સંગાથે વર્ષોથી નાતો બચપનથી નાતો તો કહેવાય બાપુની યુવાની ફૂલ યુવાની એ સમય પણ એ સેવામાં જોડાયેલા અને જેનું ભજન છે હવે ભજન બાપાનું રસગીરી બાપુનું ભજન છે ને આ તો નારાયણ રૂપ છે વાલા એનો પ્રકાશ થાય ઉજાગર છે ભજન સાધુડા ભજન નો કરતો શું કરે વાલા ભજન જ કરવાના હોય જ્યાં જાય કોઈ પણ ઝૂંપડી હોય તો ભલે લાખોની મેદની હોય તો ભલે અને 5-25 હાથમાં પ્રેમી બેઠા તો ભલે ભજન છે ભજન છે એને ગોતી લેવો આવા મહાપુરુષો હોય ને આપ જેવા પ્રેમી આત્મા હોય ને એને માટે ભગવાન બહુ હેલો છે જેમ ભાવને આધીન આપણે બધા થઈ ગયા ને એ પણ ભાવને જ આધીન છે પ્રેમને જ આધીન છે લખે છે મહાપુરુષો એ